હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 8માં પાઠ 2 ભણીશું. આ પાઠનું નામ છે 3 પૂતળી. અહીં શિક્ષિકા અને દિવિજા અને નિષ્ઠા આ 3 પાત્ર દેખાય છે. શિક્ષિકા જે છે, ટીચર જે છે, એ કહે છે, આજે હું તમને એક વાર્તા સંભળાવું છું. દિવિજા કહે, બહેન, તમે અમને કઈ અને કોની વાર્તા કહેવાના છો? ત્યારે બહેન કહે, જે પોતાની ચતુરાઈના કારણે ખૂબ પ્રખ્યાત હતા. ત્યારે નિષ્ઠા કહે, બિરબલ. બહેન કહે, એકદમ સાચું. આજે હું તમને 3 પૂતળીની વાર્તા સંભળાવું છું. એક દિવસ અકબરના દરબારમાં એક કલાકાર આવે છે અને એ કલાકારે 3 પૂતળીઓ બનાવી હતી. 3 પૂતળીઓના ચહેરા એક સરખા હતા, આકાર પણ એક સરખા હતા અને એને જે કપડાં પોશાક જે પહેરાવવામાં આવ્યા હતા એ પણ એક સરખા હતા. 3 પૂતળીઓ જે છે એકદમ આકર્ષક દેખાતી હતી અને એક સમાન 3 જે છે એ સરખી જ દેખાતી હતી. બાદશાહ અને તેના દરબારીઓ કલાકારની કલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. કલાકારે જે પૂતળીઓ બનાવી હતી 3 પૂતળીઓ એક સમાન દેખાતી હતી, એટલા માટે જ બાદશાહ જે છે, રાજા જે છે દરબારના, એ ખૂબ ખુશ થઈ ગયા એ પૂતળીઓ જોઈને. કલાકારે બાદશાહને કહ્યું, નામવર, આ 3 પૂતળીઓ આમ તો એક સરખી લાગે છે, પણ 3ની કિંમત જુદી જુદી છે. આપનો દરબાર તો રત્નો અને બુદ્ધિશાળી દરબારીઓથી ભરેલો છે. મારી આ 3 પૂતળીઓમાંથી ઉત્તમ કઈ, મધ્યમ કઈ અને તુચ્છ કઈ, તે જો કોઈએ કહી આપશે તો હું માનીશ કે આપના દરબારમાં ખરેખર બુદ્ધિશાળી લોકો છે. હું કેટલાક રાજ્યોમાં ફરી આવ્યો છું, પણ કોઈ રાજાના દરબારમાં આ પૂતળીઓની સાચી કિંમત કહી શક્યા નથી. એટલે હું આપના દરબારમાં આ પડકાર ફેંકું છું. જો કોઈ બુદ્ધિશાળી નર આ પૂતળીઓની સાચી કિંમત બતાવશે તો હું આ પૂતળી તમને ભેટ આપીશ, નહીંતર જે હું માંગુ એ ઇનામ તમને આપવું પડશે. ત્યારે બાદશાહ અકબરે દરબારીઓના સામે જોઈને કહ્યું, હા, આ શરત હું મંજૂર રાખું છું. આમ કહીને બાદશાહે દરબારમાં બેઠેલા પંડિતો, કલાકારો અને મુખ્ય દરબારીઓને પૂતળીની પરીક્ષા કરવાની આજ્ઞા આપી. દરબારમાં બેઠેલા બધા જ દરબારીઓ પૂતળીઓને એક પછી એક વારાફરતી હાથમાં લઈને જોવા લાગ્યા. પૂતળીઓનો દેખાવ દરબારમાં બેસેલા બધા જ દરબારીઓ વારાફરતી એક એક પૂતળીઓ હાથમાં લઈને એ પૂતળીઓનું નિરીક્ષણ કરવા લાગ્યા. પૂતળીઓનો દેખાવ, આકાર, પોશાક બારકાઈથી તપાસવા લાગ્યા. દરબારમાં બેઠેલા બાદશાહના માનીતા કલાકારોએ પણ કઈ પૂતળી ઉત્તમ છે અને કઈ કનિષ્ઠ છે તે શોધી કાઢવા માટે બુદ્ધિ અજમાવી જોઈ. તેમણે પણ કલાની કલા અદ્ભુત અને અગમ્ય લાગી. એમણે કહ્યું, નામદાર, આ 3 પૂતળીઓમાં કશો ભેદ નથી. 3નું મૂલ્ય એક સરખું જ હોવું જોઈએ. બધા જ દરબારીઓ, જેટલા પણ દરબારીઓ બેઠા હતા, એ બધા વારાફરતી એક પછી એક પૂતળીઓ હાથમાં લઈને એનું નિરીક્ષણ કરે છે અને કહે છે કે આ 3 પૂતળીઓમાં કશો ભેદ નથી, બધી સરખી જ છે. એટલા માટે 3 પૂતળીઓની કિંમત જે છે એ સરખી જ હોવી જોઈએ, એવું દરબારીઓ કહે છે. કલાકારોનો આવા જવાબ સાંભળીને બાદશાહ તો મૂંઝાયા. બાદશાહ નારાજ થઈ જાય છે. કલાકાર લોકો જે છે એવો જવાબ સાંભળીને એવો જવાબ આપે છે કે 3 પૂતળીઓ એક સરખી જ છે. એટલા માટે બાદશાહ જે છે એ નારાજ થઈ જાય છે. હવે તેમને બિરબલ સિવાય કોઈ ચતુર માણસ ધ્યાનમાં આવતો ન હતો. બાદશાહને ફક્ત હવે બિરબલ જ દેખાતો હતો કે બિરબલ સિવાય આનો જવાબ કોઈ પણ આપશે નહીં. બાદશાહે બિરબલને આજ્ઞા કરી. કેટલાક દરબારી અંદરો અંદર ગપસપ કરવા લાગ્યા.
કે બિરબલ તે વળી કયો મોટો કલાકાર છે, તેને પૂતળીઓમાં શી સમજણ પડશે? જે રાજાના દરબારમાં બેઠેલા જે દરબારીઓ હતા એકબીજા સાથે ગપસપ કરવી એટલે કે વાતો કરવા લાગ્યા અને એ કહેવા લાગ્યા કે બિરબલ કયો મોટો કલાકાર છે અને તેને પૂતળીઓમાં શી સમજણ પડશે? એવા એ લોકોને સવાલ ઊભા થઈ ગયા ને બધા જ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. બિરબલે વારાફરતી ત્રણેય પૂતળીઓનું બારકાઈથી નિરીક્ષણ કર્યું. બિરબલ હવે આવે છે અને એ ત્રણેય પૂતળીઓને એક પછી એક હાથમાં લે છે અને બારીકાઈથી એનું નિરીક્ષણ કરે છે. કલાકારની કલા જોઈને એ પણ નવાઈ પામ્યો. એ પણ પૂતળીઓના દરજ્જા અંગે તાત્કાલિક કઈ જ નિર્ણય લઈ શક્યો નહીં. બિરબલને મૂંઝાયેલો જોઈને બીજા દરબારીઓ ખુશ થવા લાગ્યા. હવે બિરબલ જે છે એને પણ તરત કંઈ સૂચ્યું નહીં, એટલા માટે બિરબલ પણ થોડો મૂંઝાયો અને એને નારાજ થયેલો બિરબલને જોઈને જે દરબારીઓ હતા એ ખુશ થવા લાગ્યા કે આ પણ અમારા જ જેવો છે, આને પણ કશું ખબર પડવાની નથી. પણ બિરબલે તો બિરબલ જ ગમે તેમ કરીને ઉત્તર શોધી કાઢવાનો નિર્ણય તેને પાક્કો નિશ્ચય કરી લીધો હતો. એને થયું કે મારે આનો જવાબ શોધીને જ રહેવું છે, એટલા માટે એ પૂતળીઓમાં બારકાઈથી નિરીક્ષણ કરીને એ શોધવા લાગ્યો કે શું ફરક છે ત્રણેય પૂતળીઓમાં. હવે બિરબલને એક યુક્તિ સૂચે છે. બિરબલે ત્રણેય પૂતળીઓને નીચે જાજમ પર પાછી મૂકી દીધી. નીચે એને ચાદર ઉપર ત્રણેય પૂતળીઓને મૂકી દે છે. કલાકાર વિજયનું સ્મિત કરવા લાગ્યો. કલાકારને હવે લાગવા લાગ્યું કે હવે તો હું જીતવાનો, કોઈને આનો જવાબ મળવાનો નહીં, એમ કરીને એ ખુશ થાય છે કે હવે મને હું કહું એ ઇનામ આ દરબારમાંથી મળશે. એટલા માટે કલાકાર જે છે ખૂબ ખુશ થવા લાગે છે. ત્યારે બિરબલે કહ્યું જરા થોભો. થોભો એટલે કે ઊભા રહેવું. અમે કહીએ એ બહાર ગયો, એમ કહીને જરા થોભો આમ કહીને શું છે બિરબલ જે છે એ બહાર જાય છે. ક્યાંકથી પાતળી દોરી લાવ્યો. એક નાની દોરો લઈને આવે છે. એણે પહેલી પૂતળીના કાનમાં દોરી નાખી. હવે એ બિરબલ જે છે એક દોરી જે છે એ કાનમાંથી નાખે છે પૂતળીના. એ દોરી બીજા કાન વાટે બહાર નીકળી. એક કાનમાંથી એ દોરી નાખે છે અને એ દોરી પૂતળીના બીજા કાનમાંથી બહાર નીકળે છે. બીજી પૂતળીના કાનમાં દોરી નાખી તો મોં વાટે બહાર નીકળી. હવે બીજી પૂતળીના કાનમાં એ દોરી નાખે છે તો એના મોઢા વાટે એ દોરી બહાર આવે છે. અને ત્રીજી પૂતળીના કાનમાં દોરી નાખી તો તે બહાર ન નીકળી. અને ત્રીજી પૂતળી જે હતી એના કાનમાં દોરી નાખી તો એ બહાર નીકળી જ નહીં. અને ક્યાં ગઈ? તો પેટમાં ગઈ. પહેલી પૂતળીના કાનમાંથી દોરી નાખી તો એ બીજા કાનમાંથી નીકળી. બીજી પૂતળીના કાનમાં દોરી નાખી તો એ મોં માટે નીકળી. અને ત્રીજી પૂતળીના કાનમાં દોરી નાખી તો એ સીધી પેટમાં જ જતી રહી. બિરબલનું મોઢું ચમકી ઉઠ્યું. તેની યુક્તિ સફળ થઈ. હવે બિરબલ ખૂબ ખુશ થઈ ગયો. મોઢું ચમકી ઉઠવું એટલે કે મોઢા પર ખૂબ ખુશી આવી ગઈ, ખૂબ આનંદ છવાઈ ગયો કે એની જે યુક્તિ જે છે એ સફળ થઈ. બિરબલે કલાકારની કલાને પારખી લીધી. બિરબલે કલાકારની જે કલા હતી એ ઓળખી લીધી. બાદશાહ સામે સલામ ભરીને તેને કહ્યું. હવે બિરબલ જે છે એ બાદશાહને સલામ ભરીને કહે છે કે પહેલી પૂતળીના કાનમાં દોરી નાખી તો તે બીજા કાનમાંથી નીકળી. એનો જ અર્થ એ થાય કે તે કોઈ વાત કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે. એનો જ અર્થ થાય કે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી બહાર કાઢવું એટલે જ કે એ વાતને ધ્યાનમાં લેતી નથી. સાંભળેલું પણ એ સાંભળ્યું નથી એવું બતાવે છે. બીજી પૂતળીના કાનમાં એ દોરી નાખી તો એ મોંમાંથી નીકળી. એનો અર્થ થાય છે કે આ જે પૂતળી છે એ એક કાનેથી સાંભળે છે અને મોંથી બીજાને કહી દે છે. અને ત્રીજી પૂતળીનો અર્થ એ થાય છે કે એ દોરી જે નાખી કાનમાં એ પેટમાં ગઈ. એટલે જ કે ત્રીજી પૂતળી જે છે એ કાનથી વાત
સાંભળેલી વાત જે છે એ પેટમાં રાખે છે, એટલા માટે જ ત્રીજી પુતળી જે છે એ ઉત્તમ છે, એનું મૂલ્ય સૌથી વધારે છે. ત્રીજે નંબરની પુતળી છે એ ઉત્તમ છે એવું એ કહે છે. પોતાની પુતળીઓની સાચી કિંમત જાણીને કલાકાર ખુશ થઈ ગયો. હવે કલાકારને જવાબ મળી ગયો એટલા માટે ખૂબ ખુશ થઈ ગયો કે કોઈ રાજાના દરબારમાં એટલા કલાકાર આવો છે બિરબલ કે એને સવાલનો જવાબ મળી ગયો. તેણે બાદશાહને ત્રણેય પુતળીઓ ભેટ ધરી અને બાદશાહે કલાકારની કલાની અને બિરબલની ચતુરાઈની કદર કરી. આ ત્રણેય પુતળીઓ જે છે એ કલાકાર ભેટમાં રાજાને આપી દે છે અને જે બાદશાહ છે એ બિરબલની ચતુરાઈની એ કદર કરવા લાગે છે